આકે ખજૂરભાઈ લઈ લ્યો તમારી પોઝિશન। ખજૂરભાઈ હમણાં તમે એક નવી તેલની કંપની ખોલી છે, એ તેલની કંપનીનું નામ શું છે? ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ। હવે તેલની કંપની ખોલવા પાછળ તમે કેટલા લોકોને દબાવ્યા છે ને એની મને બધી જાણ છે। જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો, કીર્તિના ખહુરિયાનો એક નવો વિડીયો આવી ગયો છે। તો મિત્રો, આ વિડીયોમાં એ ખજૂરભાઈ ઉપર આરોપ લગાવી રહ્યો છે। ખજૂરભાઈને એવું કહી રહ્યો છે કે જે તમે ખજૂરભાઈ સિંગ તેલ, જે તમારી સિંગ તેલનું જે કંપની તમે ખોલી છે એમાં તમે કેટલા જણાને દબાવ્યા છે એ અમને ખબર છે, અને હું એ ડિટેલ આપવાનો છું, એ માહિતી આપવાનો છું સોશિયલ મીડિયાની માધ્યમથી। તો મિત્રો, હવે આને આપણે એ કહેવા માગીએ છીએ કે આ જો તને જે પણ ખબર છે તારે હવે કહેવું જ પડશે, અને પબ્લિકની વસાળે તારે લાવવું પડશે। નકર જો તું આમને ખોટે ખોટું બોલી અને વ્યૂઝ આપવાની કરાય તો પછી તારો પણ વારો પડી જશે। અને મિત્રો, જે પણ નાના મોટા યુટ્યુબર છે બસ આની ઉપર હમણાં વિડીયો બનાવી રહ્યા છે, અને મિત્રો આ નટને એવા ખજૂરભાઈ ઉપર આરોપ લગાવી રહ્યો છે કે ખજૂરભાઈને આમ કહી રહ્યો છે, ઓલું કહી રહ્યો છે, પણ મિત્રો આનું કોઈ પણ વાત મિત્રો સાચી નથી હોતી। બસ આ એમને ફેકામ ફેક કરે છે વ્યૂ હાટું થઈને। અત્યારે મિત્રો એવું કહી રહ્યો છે કે જે ખજૂરભાઈએ સિંગ તેલની કંપની ખોલી છે એ સિંગ તેલની કંપનીમાં કેટલા જણાને દબાવ્યા છે એ બધી મને ખબર છે, અને એ બધી હું માહિતી લઈને આવીશ। તો મિત્રો, હવે આપણે એ જોવાનું છે કે આ માહિતી ક્યારે લઈને આવે છે, અને જે પણ અત્યારે આરોપ લગાવી રહ્યો છે એ આરોપ ખોટા છે કે હાચા છે હવે આપણે જોવાનું છે। અને જો આમાં જરા પણ ખોટું નીકળ્યું એટલે તારો વારો છે વગડા બાપુ, ભલે તારું નામ રહ્યું અને તું ક્યાંનો છે બધી ખબર જ છે, બધાની ડિટેલ આવી જ ગઈ છે રોયલ રાજા પાસે, અને તું રોયલ રાજાનું પણ નામ લઈ રહ્યો છે। તો એ પણ હું તને કહી દઉં કે રોયલ રાજા અત્યારે થોડા કામમાં છે, જે ખજૂરભાઈ મકાન બનાવી રહ્યા છે એમાં અત્યારે એના કામમાં પડ્યા છે, બાકી તારો વારો ઉપાડી એમાંથી જો રોયલ રાજા જ્યારે નેવરા થઈ જશે એટલે તારો જ વારો છે, અને તને પણ ખબર પડી જશે કે રોયલ રાજા કોણ છે। અત્યારે ભલે તું જેમ ફાવે એમ નામ લઈ રહ્યો છે પણ તારો પણ વારો છે। તો મિત્રો, હવે સૌથી પહેલાં તો હું તમને એનો વિડીયો બતાવી દઉં કે એ વિડીયોમાં શું બોલ્યો છે। તો આ મિત્રો એનો વિડીયો છે, તમે વિડીયો પહેલાં જોઈ લો। આકે ખજૂરભાઈ લઈ લ્યો તમારી પોઝિશન। ખજૂરભાઈ હમણાં તમે એક નવી તેલની કંપની ખોલી છે, એ તેલની કંપનીનું નામ શું છે? ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ। હવે તેલની કંપની ખોલવા પાછળ તમે કેટલા લોકોને દબાવ્યા છે ને એની મને બધી જાણ છે, અને હું બધું છે ને બધાને કહેવાનો જ છું સોશિયલ મીડિયાના માધ્યમથી, પણ હજી વાર છે। અને ક્યાં ગયો હુકુક કરતો વાંદરો રોયલ રાજા ઉર્ફે દિનેશ? હા કે દિન્યા, તારા ગામમાં આવીને તારો જે કાન કાપી ગયો છે બાજુના ગામ વાળો, તું એનું કાંઈ નથી કરી શકતો, તો રાજકોટ આવીને તું મારું શું કરી લે? કાંઈ થાય તો નહીં તારાથી। અને તારા ઓલા બે ગલુડિયા છે એનો મેં વિડીયો જોયો, એ બિચારા એક તો ચંપલા નથી પહેરવાના, તો એને પહેલાં તું ગુજરીમાંથી સારા ચંપલા લઈ દે, સારા કપડાં લઈ દે, પછી કહે કે વિડીયો બનાવે કંઈક સારા। અને આ મેટરની બાજુ હજી કીર્તિ પટેલને ખબર નથી પડી, અને ખબર પડી ને તો તમને ખબર જ છે શું થાય। તો મિત્રો, વિડીયો જોઈ લીધો। તો મિત્રો, આવો એ આરોપ છે ને ખજૂરભાઈ ઉપર લગાવી રહ્યો છે। તો મિત્રો, બધાને ખબર જ છે ખજૂરભાઈ કોણ છે, ખજૂરભાઈ હાસા માણસ છે। આવા મિત્રો જે લુખ્ખા છે, ખહુરિયાઓ છે, એ તો મિત્રો આવી અને થોડાક વ્યૂ માટે થઈ અને ગમે એને આરોપ લગાવીને વિડીયો બનાવી લે છે। તો એ ભાઈ કીર્તિને અત્યારે સપોર્ટ કરી રહ્યું છે, તો આપણે એમાં કાંઈ કહી ન શકીએ, કેમ કે આપણે ખજૂરભાઈને સપોર્ટ કરીએ છીએ, એમ એ કીર્તિને સપોર્ટ કરે છે। પણ અત્યારે જે માણા ઉપર ખોટે ખોટો આરોપ લગાવે છે એ મિત્રો વાંધો છે, કીર્તિને સપોર્ટ કર, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે હાસું છે એ તું બોલ, આવી રીતનું ખોટે ખોટું બોલમાં। અને મિત્રો એમ કહી રહ્યો છે કે જેમ વાત મને ખબર છે, જો કીર્તિને ખબર પડી ગઈ તો તમારા ખજૂરભાઈ તમારા ખોબા ઉપાડી લે છે। તો સૌથી પહેલાં તો ભાઈ તને હું કહેવા માગું કે કીર્તિ પટેલને ખબર પડે કે ના પડે, ખજૂરભાઈનો વાળ પણ વાંકો ન થાય, અને તમારા જેવા ખહુરિયાને એ તું જેનો પાવર બતાવી રહ્યું છે લુખ્યું તો આટા માર્યા કરે આજુબાજુમાં, પણ ખજૂરભાઈનો કંઈ વાળ વાંકો ન થાય, અને તારથી જે થાય એ તું તારે કરી લેજે। અમે બધા એને સપોર્ટમાં ઊભા છે ખજૂરભાઈના, અને ખજૂરભાઈના સપોર્ટમાં જ રહીશું, અને તમારા જેવા ખહુરિયાને જવાબ દેવા માટે અમે ક્યારે જ છે, જે થાય એવું કરી લેજો। જો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોનલમાં।